બેટા આપણા ગુરુ રામાનંદ સ્વામી છે. સૌરાષ્ટ્ર વગેરે દેશોમાં વિચરણ કરે છે. ઉદ્ધવ સંપ્રદાયની પ્રવૃત્તિ કરે છે. ઘનશ્યામ મહારાજે પિતા પાસે સમગ્ર વિદ્યા અલ્પકાળમાં પ્રાપ્ત. સજ્જનોને પૂજનીય થયા. પિતા પાસે ભાગવત, મહાભારત, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પ્રતિદિન સાંભળે અને મનન. ભાગવતમાંથી દસમ સ્કંદ અને પંચમ સ્કંદ સાર કાઢ્યો. પુરાણમાંથી વાસુદેવ મહાત્મય, મહાભારતમાંથી ગીતા, વિદુરનીતિ, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર એ 3, ધર્મશાસ્ત્રમાંથી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પસંદ. આ રીતે શ્રીહરિએ ભાગવત, મહાભારત, સ્કંદ પુરાણ અને ધર્મશાસ્ત્ર આ 4 ગ્રંથોમાંથી સાર કાઢી ધર્મદેવને બતાવ્યો. રાજી થયા. પ્રસન્ન થઈ કહેવા લાગ્યા. પિતા કહે છે, હે બેટા, પૂજા કર્યા પછી આની કથા કરજો. પછી સુંદર અક્ષરે લખી ગુટકો બનાવ્યો. પાસે રાખતા. ધર્મદેવે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા આપી છે. અષ્ટાક્ષર મંત્ર તથા 3 અક્ષરનો મંત્ર આપ્યો છે. અહિંસારૂપી ઉપદેશ આપ્યો છે. પિતાએ બતાવેલા ધર્મો. બ્રહ્મચર્યાદિ પાળતા હતા અને અવકાશના સમયમાં ભાગવતમાંથી ગોપીગીત, વેણુગીત, ભ્રમર ગીત કંઠસ્થ કરી બોલતા. પુરંજનનું આખ્યાન, જળભરતનું આખ્યાન કંઠસ્થ કર્યું. સરયૂ સ્નાન કરવા જાય ત્યારે વહેલી સવારે બોલતા બોલતા જાય. સંધ્યાવંદના, રાધાકૃષ્ણ આદિને દંડવત પ્રદક્ષિણા કરતા હતા. રસ્તામાં સ્ત્રીઓ દર્શન કરે. વિદ્યાર્થીઓ ગહન અર્થ પૂછવા. સ્વાધ્યાય, તપ, માતાને ચિંતા તબિયત બગડશે. બપોરના સમયમાં એકાંત સ્થાનમાં ચંદ્રશેખર મહાદેવ મંદિર. દેવીબક્ષ નામનો કાયસ્થ સ્તુતિ લંબકર્ણ તાંબુ ખાઈ ખાઈ. વિચાર કર્યો, વિષય લંપટ પશુવત વિષયના કીડા. એવું જ્ઞાન પ્રવર્તાવવું કે જીવાત્માની વાસના નિર્મૂળ થાય. રાત્રે ઊંઘ ન આવી. કાશીમાં વિદ્વાન સભા. કાશી યાત્રા જવાનું થયું. ચંદ્રગ્રહણ હતું. ગંગા કિનારે ગયા. ઈચ્છારામ સાથે, સંઘ પણ સાથે ધર્મશાળામાં. વેદ, પૂજા, ભોજન. મણિકર્ણિકા ઘાટે ભજન, સ્નાન. કાશી વિશ્વનાથના દર્શન જવાનું નક્કી. ધર્મદેવ પ્રતિષ્ઠાવાન હતા. વિદ્વાનોને મળવા. ગોમઠના મહંતે આગ્રહ સભા આયોજન. તેમાં અદ્વૈતવાદી રામાનુજાચાર્યના આચાર્યો, માધ્વ, વલ્લભ, નિમ્બાર્ક વગેરે મતોના શિષ્યો, પંડિતોએ સહિત આચાર્યો પણ ત્યાં પધાર્યા હતા. અદ્વૈતવાદીનો પ્રશ્ન. સર્વ ખલુ ઇદં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. આ સર્વ બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા. નામરૂપ મિથ્યા છે. નેતિ નેતિ તદેક્ષત બહુસ્યા પ્રજાયેય. એ પરબ્રહ્મ જ સર્વ જીવરૂપે અને જડ ચેતનાત્મક સૃષ્ટિરૂપે થયા છે. માટે સર્વત્ર બ્રહ્મ જ છે, બીજું કાંઈ નથી. આવી અનેક ચર્ચા. વિદ્વાનો મૂંઝાયા. પ્રશ્નો કરે તેનું પણ ખંડન. અદ્વૈત મત પ્રબળ ત્યારે બાળ ઘનશ્યામ પિતાની આજ્ઞા થઈ ઉત્તર માટે ઊભા થયા. ઘનશ્યામ મહારાજ કહે, હે પંડિતો, તમે સમજો છો તે પ્રમાણે આ સ્તુતિઓનો અર્થ નથી. કારણ પરમાત્મા બહુરૂપે અંતર્યામી શક્તિ દ્વારા થયા છે. અનેન જીવેનાત્મના નામરૂપે વ્યાકર વાણી. જો પરમાત્મા વિના બીજું સર્વે મિથ્યા કહો છો તો બીજું કાંઈ છે નથી તો મિથ્યા પણ ક્યાંથી આવ્યું? અજ્ઞાનથી સર્વ દેખાય છે તો અજ્ઞાન કોને, જીવને કે પરબ્રહ્મને થયું? પરમાત્માને અજ્ઞાન થયું કહો તો એના સ્વરૂપમાં અજ્ઞાન નામનો દોષ. માટે હે વિદ્વાનો, સર્વજ્ઞાનમ સત્ય યથાર્થમ સર્વવિજ્ઞાનમ ઇતિ વેદવતા મતમ. જડ ચેતનાત્મક પરમાત્માનું શરીર પરમાત્મા શરીરી અને
જેમ બ્રહ્મ સત્ય તેમ જીવ માયા પણ સત્ય છે. જો બધું મિથ્યા હોય તો ઉપદેષ્ટા અને ઉપદેશ્ય બંને મિથ્યા સમજાય. શ્રી કૃષ્ણે અર્જુનને ઉપદેશ તેમના ઉપદેશક બ્રહ્મ અને ઉપદેશ્ય જીવ એ બંને સત્ય ઠરે છે. દ્વૈત દર્શન વિના ઉપદેશ ન સંભવે. જો મિથ્યા કહો તો શ્રુતિ મિથ્યા થાય. નિર્વધ્યમ નિરંજનમ યસ્ય પૃથ્વી શરીરમ યસ્યાત્મા શરીરમ શ્રૂયતે જ્ઞાન બલ ક્રિયા ચ. પરબ્રહ્મને શુદ્ધ માયા રહિત પ્રકાશમય વર્ણવ્યા છે તો એમાં અજ્ઞાનનો આરોપ કેમ થાય? આ રીતે પરમાત્મા અનેક ગુણગણથી વિશિષ્ટ છે. આવું સુંદર પ્રતિપાદન બાળ ઘનશ્યામના મુખ થકી સાંભળી સર્વે વિદ્વાનો મુગ્ધ થઈ સાંભળી રહ્યા. કોઈ પ્રશ્ન ન પૂછી શક્યું અને અહમ ઓગળી ગયો. સમાધિ પોતપોતાના ઈષ્ટદેવ સ્વરૂપે દર્શન. સર્વેએ પૂજન અર્ચન કર્યું છે. આ પ્રસંગ શ્રીહરિ દિગ્વિજય અને હરિલીલા કલ્પતરુમાં છે. અસુરોનો વિનાશ પિતાએ બતાવેલો ધર્મ પાળતા રાજન ઘનશ્યામ શ્રીકૃષ્ણ ભક્તિ કરે છે. એમ કરતા 11 વર્ષ થયા છે. હે રાજન, એક દિવસ વૈષ્ણવોના વેશધારી અસુરો યથાવકાશ રાહ જોતા થકા અયોધ્યામાં આજે સાંજે દર્શન કરી આવતા રસ્તામાં દંભથી વૈષ્ણવ વેશ, ક્રોધ અને ભાંગ્ય, ગાંજાના પાનથી લાલ લોચન, વિકરાળ કરવાળ, તીક્ષ્ણ તલવાર વગેરે શસ્ત્રોથી યુક્ત બહુબળવાળા સાધુઓને પીડનારા 100ની સંખ્યામાં ચારે બાજુથી બાળ ઘનશ્યામને ઘેરી વળ્યા. પ્રભુએ યોગ કળા વાપરી એકબીજાને એકબીજા રૂપે ઘનશ્યામ જ દેખાય મોહ પામ્યા. અંદરો અંદર લડ્યા. હજારોની સંખ્યામાં મૃત્યુને શરણ. વગર હથિયારે અસુરોનો વિનાશ. વિચાર, અહીં આટલા તો બીજે કેટલા, માટે તેનો પણ પરાભવ કરવા નિર્ધાર. માતાને જ્વર. હે રાજન, હવે ભક્તિ માતાનું શરીર વૃદ્ધ થયું છે. કાર્તિક માસમાં કૃચ્છાદિ વ્રત કર્યું છે. શરીર અતિ કૃચ્છ. કાર્તિક સુધી અષ્ટમીની મધ્યરાત્રે જ્વરની પીડા શરૂ થઈ. તાવને દૂર કરવા વૈદ્યોને બોલાવ્યા છતાં પણ જ્વરની વ્યથા નિવૃત્ત ન થઈ. નવમીને દિવસે બાળ ઘનશ્યામ માતાની ચરણચંપી કરે છે. બાળકોની કે પુત્રની એક જ ફરજ, માતા પિતા કે વડીલો વૃદ્ધ થાય કે રોગી હોય તો તેની સેવા કરવી. પ્રભુ પોતાના ચારિત્ર દ્વારા આપને શીખવે છે. ભક્તિ માતાનો અંતકાળ જાણી બાળ ઘનશ્યામ પોતાના સ્વરૂપનો બોધ આપવા નિશ્ચય કરાવવા માટે ત્યાં બેઠા છે અને કહે છે, હે માતા, હું શાસ્ત્રસંમત વાત કરું છું. જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી છે અને માં જન્મ મરણ સંસારમાં કેવળ દુઃખ છે. એ માયાની નિવૃત્તિ સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત અતિ મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિથી જ થાય છે. સાંખ્ય, યોગ, પંચરાત્ર, વેદાંત વગેરે શાસ્ત્રોનો પણ એ જ સિદ્ધાંત છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે પોતાના પુત્ર ભગવાન શ્રીહરિનું અમૃત વચન સાંભળી સમાધિ થઈ છે. આગળ ઘનશ્યામ, પાછળ માતા. અર્ચી માર્ગે આગળ વણી પાછળ માતા ઇન્દ્રલોકમાં. ઇન્દ્ર, વાયુ, અગ્નિ વગેરે સ્વર્ગાધિપતિ દેવોએ કપૂરની માળાથી પૂજન કર્યું. મહરલોક, જનલોક, તપલોક વગેરે લોકમાં ભૃગુ વગેરે ઋષિઓએ સ્તુતિ પ્રાર્થના, પુષ્પહાર વગેરેથી પૂજન. સત્યલોકમાં બ્રહ્માજીએ અશ્રુધારાથી ચરણ પખાળ્યા છે. 50 વર્ષથી 4 મુખે વેદ ઋચા દંડવત કર્યા. સિંહાસન ઉપર વણીને બેસાડ્યા. આશ્ચર્ય! તે મૂર્તિની પાછળ માઈ જાય આવે ન એને લવ અંતરાય. બ્રહ્મા પ્રભુને નજરે નિહાળી આવી નમ્યા ત્યાં અભિમાન ટાળી. વૈરાજ પુરુષના લોકમાં. વિરાટ નારાયણ. વિશ્રામ 2 ખળ 10. આ રીતે અનેક પ્રકારના ઉપચારોથી વારંવાર પૂજા કરી ભારે અમૂલ્ય ભેટ અર્પણ કરી
બે હાથ જોડી ખૂબ ભાવથી સ્તુતિ કરી છે. માતાને આશ્ચર્ય થાય છે, આટલી સમૃદ્ધિવાળા બ્રહ્માંડના અધિપતિ વિરાટ મારા ઘનશ્યામના ચરણમાં, ત્યાંથી આગળ 24 તત્વના લોકમાં. આ રીતે મૂર્તિમાન 24 તત્વો ભગવાનની કીર્તિગાન. પ્રધાન પુરુષના લોકમાં પણ પોતાના પુત્રની કીર્તિનું ગાન. પ્રકૃતિના પતિએ મૂળ માયાના પતિ મૂળ પુરુષે અતિ પ્રેમથી પોતાના ઈષ્ટદેવ જાણી પ્રભુને ઘણા ઉપચાર દ્રવ્યોથી પૂજા કરી છે. ભક્તિ માતાએ મૂળ માયાને પૂછ્યું છે, આ અસંખ્ય નરયુક્ત નારીઓ તે કોણ છે? ત્યારે મૂળ માયા કહે છે, હે માતા, આ બધા પ્રધાન પુરુષના જોડડા છે. તે એક બ્રહ્માંડના અધિપતિ છે. તે અસંખ્ય મારા પુત્રો અને આ તમારા બાળ ઘનશ્યામના દાસ-દાસીઓ. અહીં કોઈ બ્રહ્માદિક દેવો પણ પ્રવેશ ન કરી શકે. તમે આવ્યા છો એ તમારા પુત્રની કૃપાથી આવ્યા છો. આ તમારા પુત્ર સૌના નિયંતા છે. એની આજ્ઞામાં અમે સર્વો રહીએ છીએ. પુરુષ કાળો કેમ? પ્રકૃતિ ધોળી? માએ જોયું તો આશ્ચર્ય. પુરુષ કાળો ને માયા ધોળી રૂપાળી. આશ્ચર્ય. હે બેટા, આમ કેમ? બાળ ઘનશ્યામ કહે છે, મા, આ પુરુષ ઉજળો હતો. માયા સાથે જોડાતા કાળો શ્યામ થયો. માયા કંઈકને કાળા કરી દે છે. વિરજા નદીનો સીમાડો આવ્યો છે. અક્ષર મુક્તો સામે આવ્યા છે. મણિમય મંડપ, દિવ્ય સિંહાસન, છત્રમાંથી કેસર ચંદન વગેરેની વૃષ્ટિ થાય છે. માથી રહેવાયું નહીં. અત્યાર સુધી આને દીકરો કીધો એ ધામમાં. અક્ષરધામ વર્ણન. કોઈ મુક્તે પ્રભુને છબીને નિહાળી છે.